બોલો શ્રી નરનારાયણ દેવની જય. એકવાર જોરદાર તાળીઓથી આપણે આપણા પૂજ્ય મોટા મહારાજશ્રીને વધાવશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ. ભરતખંડના રાજા ભગવાન નરનારાયણ દેવની અસીમ કૃપાથી સમગ્ર ધર્મકુળ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એકડા રાઠ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ શ્રી ભજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી આજે આપણે ગાંધીનગર મત વિસ્તારમાં વૃક્ષારોપણનો સરસ મજાનો આપણો આ કાર્યક્રમ, આપણી કોઈ મોટી સભા નથી, આપણા મહેમાનો, આમ તો કલેક્ટર સાહેબ મહેમાન નથી, એ તો એવું કહે છે ઘરનો જ સભ્ય સૌ, છતાંય આપણી એક સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાઓ છે. અને મને આમ સભા નહોતી, પણ આજે આટલો બધો સરસ મજાનો લાભ મળ્યો છે તો મારા શ્રીના મોટા બાપજીના આશીર્વાદ પણ લઈ લઈશું. વારે વારે આપણને મળતા નથી, હવે છે ગુરુ પૂર્ણિમા આશીર્વાદ મળશે, તો આજે જ્યારે આટલો મોટો લાભ મળ્યો છે ત્યારે બાબીના આશીર્વાદ પણ લેશું આપણે. તો સૌ પ્રથમ ભક્તો અહીંયા આપણે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યા પહેલા ઠાકોરજીનો અભિષેક કરીએ. આ અભિષેકનું પ્રસાદીનું પાણી જે વૃક્ષ જ્યાં વાવવાનું છે બાબીના વરદસ્તે જ્યાં પ્રથમ વૃક્ષ વાવાશે ત્યાં ભક્તોએ પાણી પ્રસાદીનું નાખવામાં આવશે. આપ જાણો છો તે પ્રમાણે અત્યારે આખી દુનિયામાં જેની તાતી જરૂર છે ઓક્સિજનની, અને જેને કારણે ભક્તો વરસાદ આવે છે. સ્વાભાવિક છે દુનિયામાં બધા પોતપોતાના આયોજનો મૂકતા હોય, કરતા હોય, કુદરતની સામે નાના મોટા પ્રયત્નો કરતા હોય. એમાંનો ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો બહુ મોટો એક પ્રયત્ન છે. અને વિશેષ કરીને આ વિધાનસભા મત વિસ્તાર એટલે અમિતભાઈ શાહ મંત્રીશ્રી જેમનો આ વિસ્તાર છે, અને એમને પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીની સાથે વાતચીત થઈ અને પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીએ આ વાતને સ્વીકારી લીધી. લાલજી મહારાજ શ્રી બહુ રાજી થયા અને અમિતભાઈ પણ એમ સરસ બધા તમને એવી જગ્યા આપીએ કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ હોય. આ પીપળજ ગામ ભક્તો, આ પીપળજ ગામ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે. આ પીપળજ ગામમાં 200 વર્ષ પહેલા મંદિર બનાવેલું છે, મહાનુભાવ સ્વામી મંદિર બનાવેલું છે, બાપજી પ્રતિષ્ઠા કરેલી છે, બીજી વખત પણ પ્રતિષ્ઠા થયેલી છે. અહીંના કુંવરી દીકરી અહીંની એ વડોદરા પરણેલી, વડોદરા ગાયકવાડ સરકાર, જે તે વખતે ગાયકવાડ સરકાર અહીંની દીકરી ગયેલા અને સ્વામિનારાયણ ભગવાનને, ગાયકવાડ સરકાર સત્સંગીનો સ્વામિનારાયણ ભગવાનને એ દીકરી દ્વારા ગાયકવાડ સરકારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનને બોલાયેલા ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુજી મહારાજ હતા. આપ સૌ જાણો છો બહુ મોટો ઇતિહાસ છે. તે વખતે શ્રીજી મહારાજનું પૂજન થયું, બંને આચાર્યનું પૂજન કર્યું, સોનાની અંબાડી પર વરઘોડો કાઢ્યો. એ પરંપરા હોય તો ભક્તો એ પીપળજ ગામ છે, અને એ પીપળજ ગામને આંગણે જ્યારે આટલી મોટી સરસ મજાની જગ્યા સરકારશ્રી અને સાથે ભક્તો તાલીઓથી બધાએ કલેક્ટર સાહેબને જેવું આવ્યા છે, કલેક્ટર સાહેબ તો એમને આપણને સરસ તમે કહો એ જગ્યા, અને એવી સરસ મજાની જગ્યા આપણને આપી છે. 100 વીઘા જમીન છે, 5 લાખ વૃક્ષો વાવવાનું લાલજી મહારાજ શ્રી આપણને આજ્ઞા કરી છે. પણ કલેક્ટર સાહેબ કે 1 લાખ મારા એક્સ્ટ્રા. જ્યારે આપણી કાળુપુર મંદિરની કમિટી મારા શ્રી લાલજી મહારાજ શ્રી આજ્ઞાથી જે સભ્યો મહિલા ત્યારે કલેક્ટર સાહેબે કીધું કે 5 લાખ તો બરોબર સાહેબનો ઓર્ડર છે, સાહેબે કહ્યું છે અને સરકારશ્રીનો સંકલ્પ છે, પણ મારા વતી પણ 1 લાખ વાવવાના છે. એટલે 6 લાખ ભક્તો આ જગ્યા ઉપર વૃક્ષો આપણે વાવવાના છીએ. ઘણી બધી જગ્યા લેવલ થઈ ગઈ છે. બહુ સરસ, તમારે જે જરૂર પડે તે અમે જરૂરિયાત ઊભી પ્રયત્ન કરીશું. તો આવો કલેક્ટર સાહેબ મોટા બાપજી પાસે વધારે પેલું થોડુંક સન્માન લઈ લે, પેલું અભિષેક લઈ લે ઠાકોરજીનો, પછી બધી આગળ વધીએ. શાસ્ત્રી જન્મગલના પાઠ કરશે અભિષેક શાસ્ત્રી, એમાં એક સિસ્ટમ છે.
वासुदेवो नरनारायण प्रभु भक्ति धर्मात्मजो जन्म कृष्ण नारायणो हरि हरि कृष्ण घनश्यामो धार्मिको भक्ति नंदन बृहद्रधरो शुद्धो राधा कृष्णष्ट देवत मरुच्छुत प्रिय काली भैरवादिर भीषण जितेन्द्रियो जिताहर तीव्र वैराग्यास्तिक योगेश्वरो योगकला प्रवृत्ति रति धैर्यवान ज्ञानी परमहंस तीर्थकार्जित क्षमा निधि सदो निद्रो ध्यान निष्ठस्तप प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक पाषंडोच्छेदन पटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्द्रो रजु सर्वोपकार का नियामक्षो पुष्पन स्थिति विनवाय गुरु अजात वैरि निर्लोभ महापुरुषात्मद अखंडितार्थ मर्यादो व्यास सिद्धांत बोध मनोनिगिरि युक्तिग्नो यम दोत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्वमंगल सप्रु नाना गुण સાથે સાથે આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ સન્માન પણ કરી લેશું. તો આજે વિશેષ થોડાક દિવસ પહેલા ભક્તો જ્યારે લાલજી મહારાજશ્રીએ આ સમગ્ર ઝુંબેશ ચલાવી છે ત્યારે પૂજ્ય અખાણું પણ જે તમને એના યુવક મંડળના સભ્યો કે ત્યાં તમારે વૃક્ષો વાવવાનું છે, બાકીની બધી વ્યવસ્થા થઈ ગયેલી છે. અંદર આડું ક્યારેય કોઈ ભક્તોએ જવાનું નથી, કારણ કે વૃક્ષ વાવીને પણ ઘણા બધા આપણે તૈયાર કર્યા છે, એટલે થોડું ક્યારે નુકસાન ના જાય. બહુ સિસ્ટમથી આપણે આખો પ્રોજેક્ટ તૈયાર કરવા લાલજી મહારાજ મોટાબાબી પાસે આવશે. પ્રસાદીનો હાર ભક્તો નરનાદેવનો પ્રસાદીનો હાર કલેક્ટર સાહેબને પહેરો છે. ખૂબ આપણને સહયોગ કર્યો છે અને એમને પણ આ સંસ્થામાં ખૂબ રસ છે કે આવી સંસ્થાઓ દ્વારા આ ગુજરાતમાં નાસિકના છે મહારાષ્ટ્ર, પણ એમને બહુ આનંદ થયો કે ગુજરાતમાં આવી સંસ્થાઓ જ્યારે ઘણી બધી અન્ય સેવા તો કરતા હોય પણ આ તો આ વ્યવસ્થા તમારે કરવાની છે. પહેલો બીજે જ દિવસે મોબાઈલ તો આવો ભક્તો એ જ્યારે આ સેવાભાવી સંસ્થા એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આજ્ઞા કરી મુજબ આપણે એ સેવા કરીએ છીએ. સાથે યોગેન્દ્રભાઈ જાડેજા જે નાયબ કલેક્ટર શ્રી છે તાલીઓથી બધાઈએ જેઓ પણ ભક્તો આપણને ખૂબ સહયોગી થયા, બંને સાહેબો ખૂબ સહયોગી થયા છે. અમીનભાઈ પરમાર અધિક કલેક્ટર શ્રી જેઓ પણ ભક્તો આપણને ખૂબ આ પ્રોજેક્ટમાં સહયોગી થયા છે, એમને પણ તાલીઓથી બધાઈએ. મલયભાઈ બુઆ ટીડીઓ ગાંધીનગર તારીઓથી એમને પણ બધાઈએ. તો સત્સંગી છે એટલે બીજું કંઈ કહેવાનું જ નથી, પણ આવો એમને પણ તારીઓથી. સંજયભાઈ પટેલ ઉનાવા, સંજયભાઈ આવો, આપણા આ વિસ્તારના અગ્રગણ્ય સત્સંગી અને ખૂબ એમની સેવા ભાવિક સેવા નાની મોટી જાણ કરી છે. સરપંચ શ્રી પીપળજ ગામ, સંજય પીપળજ ગામ આપણા સરપંચ શ્રી પધારે અને સાથે સાથે આપણને ખૂબ સેવા, બધી સેવા હોય છે. મશીનરી વિના કાંઈ ના ચાલે. જગદીશભાઈ આવે છે, જગદીશભાઈ આવે અને જગદીશભાઈ આજે એમની એક 8 વીઘાની જગ્યા ઉપર કલેક્ટર સાહેબે એમને 8 વીઘા આપી છે કે નરનારાયણ નામ છે ને આ કાળુપુર મંદિરે નરનારાયણ દેવનું સત્રસાયનું, એટલે એમને પણ જગદીશભાઈ પણ આવશે. જયેશ પટેલ ઉનાવા, એક સમગ્ર સત્સંગ સમાજ વતી જયેશ પટેલ પણ આવશે. આવો આટલા ભક્તોનું આપણે અહીંયા સન્માન કરીશું. મયુરભાઈ અકાણી, આપણા મયુરભાઈ આપણા ઓહો આ તો બરોબર તારક મહેતા વાળા ભક્તો આવો તાલીઓથી બતાવો જેઓ પણ આવ્યા છે આજે આપણે સહયોગી કરવા માટે. ડાયાભાઈ પટેલ નારાયણદાસભાઈ પટેલ જેઓ સત્સંગના અગ્રગણ્ય સત્સંગી છે. બધી જ જગ્યાએ સેવા, નાની મોટી સામાજિક સેવા હોય કે સાંપ્રદાયિક પરંપરા સેવા હોય. આગામી ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમાના પણ ભક્તો જેઓ યજમાન રહ્યા છે. ડાયાભાઈ આવો બધારો. અને અજીતભાઈ પરમાર ગાંધીનગર, તાલીઓથી બધાવો. આ બધાય મહાનુભાવોના તાલીઓથી વધાઈએ. બસ મોટાબાદીના આશીર્વાદ લેશું અને પછી વૃક્ષારોપણ આપણે કરીશું. સર્વે સંતો મોટાબાદીની સાથે જશે અને અધિકારી શ્રીઓ કલેક્ટર સાહેબ બધા મોટાબાદીની સાથે જશે. બાકીના બધા ભક્તો અહીંયા જ રહેવાનું છે. વૃક્ષો વવાઈ જાય પછી આપણે તમે બધાએ પછી વૃક્ષો વાવવાના છે. એ પણ માર્ગદર્શન મુજબ જે કે એ પ્રમાણે સ્વયંસેવકો જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે વૃક્ષો વાવવાના છે. ભક્તો એનું રોપણ કરવાનું છે, પણ જેમ તેમ જ્યાં ત્યાં કોઈએ જવાનું નથી. આ આખી સરસદાની એક આપણી જીવંત સંસ્થા તૈયાર થઈ છે, એને કોઈ નુકસાન ના જાય એટલે સૌ સ્વયંસેવકો એ પ્રમાણે આજ્ઞા આપે એ પ્રમાણે આપણે કાર્ય કરીશું. તો આવો બધા જ વતી, સરકારશ્રી વતી અને સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણ જે સંપ્રદાયની સ્થાપના કરી છે એવું વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ લેશું. પછી આપણે આગળ કાર્યક્રમ કરીશું. આદરણીય સંતો અને
બધા સત્સંગી બંધુઓ તેમજ મંચ ઉપર ઉપસ્થિત વિશિષ્ટ મહેમાનો, આજનો દિવસ આપણો સંપ્રદાય માટે એક નવો ઇતિહાસ સર્જે છે. જોકે ભગવાન સ્વામિનારાયણને વનવેલી બહુ ગમતા. આપણા શાસ્ત્રો કહે છે, વચનામત કહે, જ્યારે મહારાજે રામાનંદ સ્વામી દર્શન નહોતા કર્યા, મુક્તાનંદ સ્વામીને મળેલા, ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે એકવાર રામાનંદ સ્વામી દર્શન કરાવી દો, પછી આપણે બંને વનમાં જઈને તપશ્ચર્યા કરીશું. મને બહુ મેળી મકાનો મોટા શહેરો ગમતા નથી, એમ શ્રીજી મહારાજ બોલેલા છે. મને વન પર્વત જંગલ બહુ ગમે છે. અને આજની દ્રષ્ટિએ જોઈએ આપણે અત્યંત જરૂરી છે. આ ઘણા બધા યુરોપના દેશોમાં આપણે જોઈએ તો કડક કાયદો છે કે એક વૃક્ષ કાપે તો ₹2 હોય તો જ કાપી શકાય, એવો કાયદો છે. એટલે એક નવો ઇતિહાસ સર્જાય છે. અમને પણ વ્યક્તિગત રીતે હરિયાળી બહુ ગમે છે. અમારું જે નિવાસસ્થાન છે ને સ્વામિનારાયણ બાગ, એ તમે ગૂગલમાં જોશો ને તો ઉપરથી આખું બધું ચારે બાજુ ઘેરાયેલું છે વૃક્ષો, જંગલ બનાવ્યું છે અમે. અને જ્યારે કંઈક ફેમિલી સાથે ફરવા જઈએ અથવા સત્સંગમાં ફરવા જઈએ તો હું કહી દઉં છું ટ્રાવેલ એજન્ટને, જો મને દરિયા કિનારો ગમતો નથી, જૂના કિલ્લાઓ ગમતા નથી, અને તો જંગલ હોય, વૃક્ષો હોય, ત્યાં લઈ જાઓ મને. તો એક ઉત્તમ વિચાર લાલજી મહારાજે આપણને આપ્યો છે. અને એમની પ્રેરણાથી અને બીજા બધા સત્સંગીઓ જેમાં પોતાનું યોગદાન આપ્યું છે, રામદાસ પરિવાર, જગદીશભાઈ વગેરે બધા કોણ આપ્યું એમને ખ્યાલ નથી મને, જે સત્સંગીઓ એમાં યોગદાન આપ્યું હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એકવાર વૃક્ષ વાવ્યા પછી છે ને આપણી જવાબદારી વધી જાય છે એને જાળવવાની. જ્યાં સુધી મૂળિયા ઊંડા ના પહોંચે અહીં જવાબદારી આપણી વધી જાય છે. કારણ કે પહેલાં ઘણા બધા આવા સમારોહ વૃક્ષારોપણ થયા છે ભૂતકાળમાં, નેતાઓ કરતા હોય છે કાયમ, પણ પછી બીજે વર્ષે જાઓ તો બધું સુકાઈ ગયું. એટલે મેઇન વસ્તુ એની છે કે એની મેન્ટેનન્સ કરવાની જરૂર ખાસ છે. અને એક અદ્ભુત આયોજન છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં એક સ્થાન એવું બને કે જ્યાં લોકો આવીને બે ઘડી વિશ્રાંતિ કરી શકે અને કુદરત પર બેઠા હોય એવો આનંદ આ વિસ્તારમાં આવીને રહી શકે. તો આ આયોજનને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, ધન્યવાદ છે. અને શ્રીજી મહારાજ ખૂબ સરસ પરિપૂર્ણ કરે. કારણ કે આધુનિક વિજ્ઞાન કહે છે એક મેચ્યોર વૃક્ષ હોય એ એક વર્ષમાં 22 કિલો કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરે છે. તો એક અદ્ભુત કાર્ય છે. અને આપણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ કે બહુ સરસ રીતે સાંગોપાંગ આ કાર્ય પરિપૂર્ણ થાય. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ સાથે વિરમું છું. વાલાભક્તોનો વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુર આયોજિત પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી આ સારો આખો આ ઝુંબેશ એ એમની આજ્ઞાથી જ્યારે સૌ કરી રહ્યા છે, ત્યારે આવો પૂજ્ય મોટા મહારાજ શ્રી, કલેક્ટર સાહેબ અને સંતો બધા હરિભક્તો બધા બેસી રહેવાનું છે. બધા સંતો, આજે ઘણા બધા સંતો આવ્યા, સંતોને પણ તાળીઓથી વધાવીએ. લાલજી મહારાજની આજ્ઞાથી દૂર દૂર સુધી પોતાની જવાબદારી છોડીને જ્યારે અહીંયા આવ્યા છે, ત્યારે સૌ પ્રથમ જગ્યા થોડી કરજો. બાપજીને સંતો બધા નીકળશે. અને
હાલો 5,000 રૂપિયા કરેલા છે જે તે ભક્તજનોમાં વહી ગયા હોય એ અહીંયા છે શાંતિથી મળ્યું પણ અહીંયા છે नहीं पाना आयो बहुत बाइक से आएगा डालवा वाले આપણે જઈએ આગળ તો પકોન ત્યાં વકીલ લાવી એજામ એક લીધું બોલો નરનારાયણ દેવની જય.
ઉમંગભાઈ દસ મિનિટ પકડજો